સુરત શહેરની અંદર ટ્રાફિકને લઈને છેલ્લા ઘણા સમયથી ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું યોગ્ય રીતે પાલન કરે તેના માટે પ્રયાસો શરૂ કરાયા છે. જોકે હવે રાજ્ય ગૃહમંત્રીના સૂચન મુજબ સુરત પોલીસ નિયમ ભંગ કરનારાઓ સામે એફઆઈઆર સુધીનો ગુનો દાખલ કરશે. જોકે હવે રાજ્ય ગૃહમંત્રી સૂચન મુજબ સુરત પોલીસ નિયમ ભંગ કરનારાઓ સામે એફઆઈઆર સુધીનો ગુનો દાખલ કરશે. આવનાર વર્ષ સુરતીઓ માટે ટ્રાફિક નિયમોને પાલન કરનારું વર્ષ પુરવાર થશે, કારણ કે હવે રાજ્ય સરકાર ટ્રાફિક નિયમોને લઈને વધુ સખ્તાઈથી પગલાં લેવા માટે તૈયારી કરી રહી છે. જેના ભાગ સ્વરૂપે આજે રાજ્ય ગૃહમંત્રી દ્વારા સુરત મહાનગરપાલિકા કમિશનર અને મ્યુનિસિપલ સાથે સંયુક્ત રીતે બેઠક કરીને ટ્રાફિક નિયમન વિશે વિસ્તૃત બેઠક કરી હતી. સુરત શહેરમાં દિવસે ને દિવસે ટ્રાફિક એક મોટો પડકાર બની રહી છે. સુરત પોલીસ કમિશનર અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા ટ્રાફિક નિયમનને લઈને ટ્રાફિક સિગ્નલ અને ટ્રાફિક સર્કલ નાના કરવા અથવા તો દૂર કરવા માટેના નિર્ણય કર્યા હતા. તે મુજબનું કામ પણ સુરત શહેરમાં છેલ્લા 3 થી 4 મહિનામાં જોવા મળ્યું છે. ટ્રાફિક સિગ્નલ લગાડ્યા બાદ શહેરમાં અકસ્માતો ઓછા થયા છે, પરંતુ હજી ઘણા લોકો સતત ટ્રાફિક સિગ્નલ તોડતા હોવાનું જણાઈ આવ્યું છે. તેમજ લોકો રોંગ સાઈડ ઉપર પણ ખૂબ જ મોટા પ્રમાણે અંદર વાહન હંકારી રહ્યા છે, જેના કારણે શહેરમાં અકસ્માતો પણ થયા છે. આ તમામ બાબતોને હવે લોકોએ ગંભીરતાથી લેવી પડશે, કારણ કે આવનારા દિવસોમાં સુરત પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારાઓ સામે કડકાઈથી પગલાં લેવા માટેની તૈયારી કરી લીધી છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે રાજ્ય ગૃહમંત્રી, પોલીસ વિભાગ અને મહાનગરપાલિકાના કમિશનર સહિતના અધિકારીઓ સાથે થયેલી બેઠકમાં આવનારા દિવસોમાં ટ્રાફિક નિયમોને લઈને વધુ કડકાઈ રાખવામાં આવશે. અત્યાર સુધીમાં ગંભીર મુદ્દો એવો સામે આવ્યો છે કે સિગ્નલ ઉપર વાહન ચાલકો જ્યારે 1 થી 2 સેકન્ડ જોતા હોય છે, ત્યારે પોતાનું વાહન ખૂબ જ ઝડપથી હંકારતા હોય છે. તેના જ કારણે અન્ય લોકોના જીવ પણ જોખમમાં મુકાઈ જાય છે, કારણ કે સિગ્નલ બંધ થતાની સાથે જ લોકો રોકાઈ જતા નથી, પરંતુ 2 સેકન્ડ 3 સેકન્ડ સુધી વધુ સમય લઈને સિગ્નલ પસાર કરવા માટેનો પણ પ્રયાસ કરતા હોય છે. સામેથી જ્યારે સિગ્નલ ગ્રીન થઈ જાય છે, ત્યારે સામેના છેડેથી વાહન ચાલકો ઝડપથી નીકળવાનો પ્રયાસ કરતા હોય છે, જેથી માત્ર 2 થી 3 સેકન્ડની ઉતાવળના કારણે અકસ્માતો થઈ રહ્યા છે. આ બાબત ખૂબ જ ગંભીર છે. આવનાર દિવસોમાં આવા વાહન ચાલકો સામે એફઆઈઆર કરવા માટેનું પણ અમે વિચારી રહ્યા છીએ. જાહેર રસ્તા ઉપર જે વાહન ચાલકો થૂંકી રહ્યા છે, તેમજ રોંગ સાઈડ વાહન ચલાવનારા સામે પણ એફઆઈઆર દાખલ કરવાના છીએ. શહેર પોલીસ પાલિકા જોડે સંકલન સાધી કાર્યવાહી કરશે. સીસીટીવી કેમેરાની મદદથી ગંદકી કરનારાઓને પોલીસ શોધી એફઆઈઆર દાખલ કરશે અને શહેર પોલીસ 45 દિવસ બાદ હેલ્મેટની અમલવારી પણ શરૂ કરશે. 2025માં हमारे लोग 2024 में જેટલા બી અમે લોકો કામગીરી કરી છે, આમાં જો हमाराમાં और भी हमें सुधारा करवाना છે. जो खामियों रह गई છે, जो खामी આ काम में जो खामियों अभी रह गई છે, એના કરવાના जो है ટેકનોલોજીના અદ્યતન और મોડર્નાઇઝ કરવાના, જેથી જો અમારા કોર્પોરેશનના બજેટ બી આવે છે, એના બી બજેટમાં મ્યુનિસિપલ કમિશનર શ્રી અને મેયર શ્રી લેશે, જેથી જો સુવિધાઓ પબ્લિકને મળે છે એના और વધારે સારી કરી શકાય અને ટ્રાફિકને પૂરી બરાબર રહે. આ 2025માં લોકો નિર્ધાર છે.